નિરંજનભાઈ આશીષભાઈ સેલર જે અમારા એડવોકેટ છે, અમારા સાથે ગ્રુપ સાથે જોડાયેલા છે, એ આશીષભાઈ પણ 60 જેટલા એડવોકેટ સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહેલા છે। એ જ રીતે જોઈએ છે કે અહીંયા બેઠા છે અમારા સમગ્ર ઓલપા તાલુકા 84 તાલુકાની કંઈ પણ નાનું મોટું થઈ ગયું એટલે ડૉક્ટર ત્યાં અમારા બધા પેશન્ટો હોસ્પિટલની અંદર પહોંચતા હોય એવા અમારા ડૉક્ટર પિયુષભાઈ પટેલ એ પણ 20 થી 22 જેટલા ડૉક્ટરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે। એ જ રીતે આપણે જોઈએ છે અમારા નિવૃત્ત ડીવાયએસપી અમારા કોળી પટેલ સમાજનું ગૌરવ। આમ તો નિરંજનભાઈ અમારા કોળી પટેલની અંદર આવા અધિકારીઓ બહુ ઓછા હોય, પણ નવા જે જનરેશન છે એની અંદર ઘણા બધા જેપીએસસીની પરીક્ષા આપીને બધા અધિકારી બને છે, પણ જે તે વખતેના ડીવાયએસપી નિવૃત્ત ડીવાયએસપી પ્રદીપભાઈ પટેલ એ પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। એ જ રીતે એવું એકલું નથી કે ભાઈ કોળી સમાજ જ આજે જોડાઈ રહ્યો છે, સાથે સાથે કનુભાઈ દેસાઈ જે કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ એ 200 થી વધારે માલધારી સાથે આજે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ લઈ રહ્યા છે। એ જ રીતે તમે જો હજીરા વિસ્તારની અંદર એમ મુકેશભાઈ પટેલ, મુકેશભાઈ ડેમીના નામથી એ જાણીતા છે, વર્ષોથી કોંગ્રેસની અંદર કામ કરતા અને માજી મહામંત્રી સુરત જિલ્લા કોંગ્રેસના આજે એ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। મારી સાથે સવારના રોજ વોકિંગ કરવા આવે એ પણ રામુભાઈની જેમ 12નું ઇલેક્શન હોય, 17નું ઇલેક્શન હોય, 22નું ઇલેક્શન હોય એવા કમલેશ પટેલ એ માજી ધારાસભ્યના ભત્રીજા છે, એ પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। એમ આજે હજારો જે કાર્યકર છે એ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ખેસ ધારણ કરી રહ્યા છે। જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે, આજે દુનિયાના 196 દેશોની અંદર જઈએ તો એ 96 દેશોની અંદર બીજા બધા 2-5 દેશના લોકોને કદાચ બીજા બધા અમેરિકાના પ્રમુખ કે રશિયાના પ્રમુખ 2-5 લોકોના નામ ખબર હશે, પણ 196 દેશોની અંદર જાઓ તો એને કોઈને પૂછો કે ભારત દેશના વડાપ્રધાન કોણ છે, તો 196 દેશના લોકો કહેશે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે। આ નામના મેળવી છે। મિત્રો, પહેલાં આપણે જેમ અમારા જગદીશભાઈ કહેતા હતા કે આપણે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે આપણે કોઈ બીજા પ્રદેશમાં જતા હતા, આપણે ટેક્સીમાં જઈએ કે રિક્ષામાં જઈએ ત્યારે ત્યાંના ટેક્સીવાળા પૂછે આપ કહાં સે આયે હો, તો દિલ્હીમાં જઈએ તો ભાઈ હમારા ગુજરાત સે આયે, તો ત્યારે એ લોકો એવું કહેતા હતા કે નરેન્દ્રભાઈ કે ગુજરાત સે આયે હો, લોકોને ગૌરવ થતો હતો। અને આજે પરિસ્થિતિ બદલાઈ છે, આજે દેશ વિદેશમાં જાઓ ત્યારે તમે ત્યાં જઈને પૂછો આપ કહાં સે આયે હો, तो आप भारत से आए हो, इंडिया से आए हो, नरेंद्र भाई के भारत से आए हो। आ परिस्थिति समग्र देशनी अंदर थई करी होय तो आ देशना वडाप्रधान नरेंद्रभाई मोदी साहेबे करी छे। आपणे नरेंद्रभाई आज रांडेर भाई निरंजनभाई रांडेर जहांगीरपुरा ए लगभग बधा लोको ओलपाड़ाना 84 लोकोना बधा ज कोળી पटेल लोको आ विस्तारमां रहे छे। ए ज रीते समग्र वड़ियाव है, टारवाड़ी है, भैसाण है, ये हवे सिटी अंदर आई गયું છે। तो आ बधा लोकोना नेतृत्वनी अंदर आज CR पाटील साहेब जे रीते सूरत शहरनी अंदर विकासना कामों करे छे, 1600 करोड़थी वधुना विकासना कामों सूरतनी अंदर मंजूर कराव्या छे। आज आपणा माटे गौरव लेवानी वात छे के स्वच्छ भारतनी अंदर सूरत महानगरपालिकाने नंबर 1 आप्यो, तो बधा लोकोना प्रयासथी आज नंबर 1 आव्यो छे। ए ज रीते आज पीवाना पाणी अंदर देशनी अंदर नंबर 1 आव्यो होय तो सूरत महानगरपालिकाने आज राष्ट्रपति एवोर्ड आव्यो छे। पीवाना 1 नंबरनुं चोख्खुं पाणी मळतुं होय तो आ सूरत महानगरपालिका पाणी आपे छे, एना माटे नंबर 1 आप्यो छे। एटले हूँ तमाम सूरतना नागरिकोने आ अभिनंदन, सूरतना नागरिकोने, अमारा सौ कोर्पोरेशनना सौ अमारा पदाधिकारीओने अधिकारीओने फाळे जाय छे के जेमणे मेहनत थकी आज सूरत ने नंबर 1 बनाव्યું છે। મિત્રો, આપણે CR પાટીલ સાહેબનો જે સંકલ્પ છે કે 2014ની અંદર 26 માંથી 26 સીટ જીતી, 2019 માંથી 26 સીટ જીતી, જ્યારે 2024ની અંદર
26 માંથી 26 સીટ જીતવાની છે, પણ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું લક્ષ્ય છે દરેક સીટ આપણે 5 લાખ રૂપિયા 5 લાખ મતોથી જીતવાની છે। ત્યારે આપણી વચ્ચે આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આવ્યા છે, તેમને આપણે બોલો ભારત માતા કી વંદે, ભારત માતા કી વંદે, ભારત માતા કી જય, વંદે, ભારત માતા કી, ભારત માતા કી। આવો આજ રોજ આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થનાર અને જેમણે સમગ્ર વિસ્તારને 24x7 થી જેમને ઓળખવામાં આવે છે પેજ સમિતિના પ્રણેતા છે અને ટેકનોલોજીનો સદુપયોગ કરનાર એવા આપણા દેશના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા અને સંસદના નવસારીના સાંસદ એવા માન્ય શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત છે। આવો એમને વિનંતી કરીશું અને મહાનુભાવોને વિનંતી કરીશું કે દીપ પ્રજ્વલિત કરી આજના કાર્યક્રમને આપસી પ્રકાશમાન કરશો, કારણ કે આજે સૂરજ ભલે ઢળી ગયો હોય પણ એક દિવસના પ્રકાશથી આજે આપણે બધાએ ભારતીય જનતા પાર્ટીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે સૌ પ્રવેશનો કાર્યક્રમ કરી રહ્યા છે, ત્યારે ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશું કે દીપને પ્રજ્વલિત કરીશું। યા દેવી સર્વભૂતેષુ જ્યોતિ રૂપેણ સંસ્થિતા। આવા અક્ષરને જોરદાર તાળીના ગગડાથી આપણે સૌ વધાવી લઈશું। યા દેવી સર્વભૂતેષુ જ્યોતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। આવો એકવાર જોરદાર તાળીના ગગડાથી અક્ષરને માન્ય મહાનુભાવો દીપને પ્રજ્વલિત કરી રહ્યા છે અને આજના કાર્યક્રમને પ્રકાશમાન કરી રહ્યા છે, સુંદરમાન કરી રહ્યા છે, તેજોમાન કરી રહ્યા છે, ત્યારે અક્ષરના આપણે સૌ સાક્ષી બની રહ્યા છે। આજની ઘડી આજનો સમય આપણા સૌ માટે ખૂબ આનંદનો છે, ખૂબ મજાનો છે। અને આવું આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ એવા આપણા સૌના લોકલાલીલા અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ જેઓને પ્રેસ સમિતિના પ્રેરણાદાતા છે। 24x7 હર ક્ષણ કેવળ અને કેવળ સામાન્ય લોકોનો વિકાસ જેમના લગમાં વહી રહ્યો છે એવા માન્ય શ્રી સી આર પાટીલ સાહેબનું કેશ પહેરાવી અને ટોપી પહેરાવીને અભિવાદન કરવા માટે રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલને આવો આપણે વિનંતી કરીએ કે આપ સૌને આવો જોરદાર તાળીના ગગડાથી માન્ય પાટીલ સાહેબને આપણે અભિવાદન કરીએ। બોલો બોલો ભારત માતા કે, બોલો બોલો ભારત માતા કી વંદે વંદે। આજ રોજ આજ માન્ય અધ્યક્ષને આપણે વિનંતી કરીશું કે આજ રોજ ઉપસ્થિત આપ સૌ આપણા ઘરના માણસો અને પ્રવેશ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર આપ સૌ જોડાઈ રહ્યા છો, તો સાહેબશ્રીને આપણે વિનંતી કરીશું આ તબક્કે આપસી સુંદર મજાના ધરતી સંધ્યાએ સુંદર મજાનો મેસેજ અને દેશના યશસ્વી વડા નરેન્દ્રભાઈ મોદીનો પહેલ અને આગમન આપસી પહોંચાડશો એવા માન્ય શ્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી સી આર પાટીલ સાહેબને વિનંતી કરીશું કે આપસી આ તબક્કે ઉપસ્થિત આપ સૌને નવાજશો અને આવી કાઢશો। ભારત માતા કી વંદે। આજના કાર્યક્રમમાં આપણે વચ્ચે ઉપસ્થિત ઓલપાડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પૂર્વ મેયર શ્રી નિરંજનભાઈ જાજમેરા, સુરત શહેર મેયર આદરણીય શ્રી દક્ષેશભાઈ માવાણી, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, મહામંત્રી શ્રી મુકેશભાઈ દલાલ, મહામંત્રી શ્રી કાળુભાઈ ભીમનાથ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ, મહામંત્રી સુરત જિલ્લાના શ્રી કિશનભાઈ પટેલ, ડોક્ટર જગદીશભાઈ પટેલ, સંયોજક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, પંકજભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી, સ્મિતાબેન ભટ્ટ ઉપપ્રમુખ શ્રી, ડોક્ટર મોહસિન લોખંડવાલા પ્રમુખ વકફ બોર્ડ,
નેન્સીબેન શાહ ચેરમેન આરોગ્ય સમિતિ, કેવુરભાઈ ચપટોલા ચેરમેન ડેનેજ સમિતિ, વોર્ડ નંબર 1, 9, 10, 11 ના પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને આગેવાન ભાઈ બહેનો, સન્માનીય મંચ અને ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, આજે ઘણા વર્ષો પછી અથવા તો ઇતિહાસમાં કહી શકાય કે રાજકીય આગેવાનો કે કાર્યકર્તાની ઇમેજ મજબૂત બનાવીને વિશ્વસનીય બનાવવાનું કામ જોઈએ કોઈએ કર્યું છે તો શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. લોકોના મનમાં એવો વિશ્વાસ થઈ ગયો હતો કે રાજકારણી જે બોલે એ કરતા નથી, બોલે કઈ અને કરે કઈ, પરંતુ મોદી સાહેબની ગેરંટીનો એક શબ્દ એની વિશ્વસનીયતા ઊભી કરીને રહી ગઈ છે. મોદી સાહેબની ગેરંટી એટલે પથ્થરની લકીર છે. અનેક મહાસત્તાઓના રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે મોદીજી જે કહે છે એ કરે છે. અને એટલા જ માટે આજે દેશની અંદર અલગ અલગ પાર્ટીમાં કામ કરવા વાળા આગેવાનો અને કાર્યકર્તાઓ પણ દિશાવિહીન થયેલી પાર્ટીમાંથી છોડીને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને મોદી સાહેબના નેતૃત્વમાં એ કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે. તમારા બધાના મનમાં લોકો માટે કંઈક કામ કરવાની ઈચ્છા શક્તિ છે, પણ માધ્યમ મજબૂત નથી. કાર્યકર્તા તરીકે તમે લોકોના કામ ના કરી શકો એના કારણે રંજ પણ છે. અને જ્યારે આખો દેશ મોદીમય બન્યો હોય, મોદીને કારણે સુરતનો વિકાસ થાય, મોદીને કારણે ગુજરાતનો વિકાસ થાય, મોદીને કારણે દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ ઇન્વોલ્વમેન્ટ હોય, તમે પણ એમાં સહભાગી હોય. એટલા માટે આજે જ્યારે સૌ ભેગા થયા છો, આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, અનેક રાજકીય પાર્ટીઓએ આજ દિન સુધીમાં સમાજમાં ભાગલા પાડ્યા, સમાજમાં લડાઈઓ કરાવી, અનેક લોકોના જાન ગયા, અને એમના રાજકીય રોટલા શેકાતા રહ્યા. મોદી સાહેબે એક નવી તરાહ કરી, વિકાસના નામે રાજકારણ શરૂ કર્યું. ઘણા રાજકીય પંડિતો કહેતા હતા કે મોદીજી વિકાસના નામે મત નહીં મળે, મત તો તમે લોકોની સાથે સમાજના નામે ભાગલા પડાવો ત્યારે જ તમને મત મળે. પણ આ રાજકીય પંડિતોની આગાહીઓ, એ બધી જ આગાહીઓ મોદી સાહેબે ખોટી પાડી. અને આજે તમે જોઈ રહ્યા છો કે આજે મોદી સાહેબે સૌનો સાથ, સૌનો વિકાસ એવા મંત્ર સાથે જ્યારે આગળ વધ્યા અને જે રીતે લોકો એમાં વિશ્વાસ કરતા ગયા, ત્યારે ભાગલા નહીં, જોડીને કામ કરવું, એ આજે આપણને દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના એક નેતા ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને એમની જ પાર્ટી કોંગ્રેસ એ તૂટી રહી છે. કયા મોઢે એ લોકોને જવાબ આપશે કે તમારી પાર્ટી તમારી સાથે નથી, તમારા પાર્ટીના કાર્યકર્તાઓને, આગેવાનોને તમારા નેતૃત્વમાં વિશ્વાસ નથી, તમે ખોટા માર્ગે જઈ રહ્યા છો, એ કોણ એમને કહેશે? અને એટલા જ માટે ગુજરાતની અંદર પણ 4 થી 5 જેટલા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ, જ્યારે હજુ એમની પાસે 4 વર્ષ બાકી છે, તો પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનેક આગેવાનો વર્ષોથી પાર્ટીમાં કામ કરતા હતા. આજે એમને લાગે છે કે પાર્ટી દિશાવિહીન થઈ ગઈ છે. લોકોના કામ કરવા માટે લોકો સાથે આ પાર્ટી જોડાતી નથી. અને ત્યારે આપ સૌ પાર્ટી સાથે જોડાવા માટે ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો. આપનું અભિવાદન પણ કરું છું. મોદી સાહેબે આજે જે કામ કરે છે એ વિકાસના ફક્ત કામ નથી,
પણ મોદી સાહેબ રોજ એક ઇતિહાસ લખતા હોય છે. મોદી સાહેબે હમણાં રાજકોટે એક એમ્સનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના સૌ આપણને આનંદ થયો કે ગુજરાતમાં પહેલી એમ્સ મળી, પણ મોદી સાહેબે રાજકોટ એમ્સથી શરૂઆત કરી. એક દિવસમાં 7 એમ્સ એનો રેકોર્ડ કર્યો અને ઇતિહાસ સર્જ્યો છે. મોદી સાહેબ હમણાં 12મી તારીખે એ ગુજરાતમાં અમદાવાદ આવવાના છે. રેલવેના તમામ પ્રોજેક્ટો એક સાથે એનું એ લોકાર્પણ કરવા જવાના છે. મોદી સાહેબ 2 દિવસ પછી લગભગ 10મી તારીખે વર્ચ્યુઅલ એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. પણ એક નહીં, એમાં પણ 7 જેટલા નવા એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. ક્યારે આપણે કલ્પના નહોતી કરી. એ પ્રકારના કામ મોદી સાહેબ કરતા રહ્યા છે. એમણે લોકસભાનું બિલ્ડિંગ જે અંગ્રેજોની ગુલામીનું પ્રતીક હતું, આ દિન સુધી કોઈ પાર્ટીએ એ પ્રતીકનો વિરોધ નહીં કર્યો, એને બદલવાનો વિચાર સુદ્ધા નહીં કર્યો. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બીડું ઝડપ્યું કે અંગ્રેજોની ગુલામીની પ્રતીક એને અમે બદલીને રહીશું. એમણે નવું એક ભવન બનાવ્યું, ઐતિહાસિક ભવન. લોકો ટીકાકાર એમ કહેતા હતા કે જે લોકસભાનું ભવન છે જૂનું ભવન, એવું કે એવું સારું ભવન ના બની શકે. મોદી સાહેબે 2.5 વર્ષનો 30 મહિનાનો પ્રોજેક્ટ 26-27 મહિનામાં પૂર્ણ કર્યો અને ભવ્યથી ભવ્ય એ લોકસભાના ભવનનું નિર્માણ કર્યું. ઐતિહાસિક ભવનની સાથે સાથે પહેલો ઐતિહાસિક નિર્ણય કર્યો. આ દેશની બહેનોને અધિકાર આપ્યો. મુખ્યમંત્રી હતા ત્યારે એમણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું. એને કારણે અનેક હોદ્દા ઉપર આજે બહેનો બેઠી છે અને 50%નું પ્રતિનિધિત્વ કરતી થઈ છે. મોદી સાહેબે ઐતિહાસિક એ ભવન નિર્માણ પછી ઐતિહાસિક ત્યાં જે ઠરાવ કર્યો કે આ દેશની તમામ બહેનોને તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33%નું રિઝર્વેશન બહેનોને આપ્યું. આખા દુનિયામાં 33% રિઝર્વેશન જો કોઈ બહેનોને આપ્યું હોય તો આપણો ભારત દેશ છે. મોદી સાહેબે ઐતિહાસિક કામ એ પણ કર્યું છે. મોદી સાહેબે જે કોંગ્રેસ ભાગલા પાડતી હતી એના બદલે જે અલગ અલગ સંકલ્પ કર્યા, હમણાં બહેનોને સંકલ્પ કર્યો, એમને અધિકાર અપાવ્યા. મોદી સાહેબે બહેનોને સક્ષમ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો અને એની ટેલેન્ટને લોકો સમક્ષ મૂકવા માટેનો સફળ પ્રયત્ન કર્યો. અવકાશયાન, ચંદ્રયાન જ્યારે ચંદ્ર પર ઉતરે છે એ ટીમની અંદર પણ સૌથી વધારે બહેનો હતી. તમારે આકાશમાં હોય કે પાતાળમાં, દરિયામાં હોય કે ભૂમિમાં, દરેક જગ્યાએ જ્યારે બહેનો આપણા સુરક્ષાની ચિંતા કરે છે, એનું નેતૃત્વ કરે છે, એ જવાબદારી પણ બહેનોને નરેન્દ્ર મોદી સાહેબે આપીને ઇતિહાસ સર્જ્યો છે. મોદી સાહેબે હમણાં 26મી જાન્યુઆરીની પરેડની અંદર જે 11 પ્લાટૂન હતા એમાંથી 10 પ્લાટૂનની પરેડની અંદર એ ફક્ત બહેનોના હતા. બહેનોની તાકાતનું આ પ્રદર્શન આખી દુનિયાએ જોયું કે આ ભારત દેશની આ બહેનો પણ કેટલી સક્ષમ છે. એ આખો દુનિયાને અને દેશને મોદી સાહેબે બતાવ્યું છે. મોદી સાહેબે બીજો સંકલ્પ કર્યો આ દેશના યુવાનો માટે. આ દેશના યુવાનની ટેલેન્ટ એમણે ઓળખી. આ દેશના યુવાનોની ટેલેન્ટ એમાં એ સ્વાવલંબી બને અને એમાં સરકારની યોજનાઓને લાભ મળે. એને પોતે કંઈ કામ કરવું હોય, એ નોકરી કરવાને બદલે નોકરી આપતો થાય, એના માટે આપણે ફંડની જરૂર પડી. બેંકોને મોદી સાહેબે કહ્યું કે આ યુવાનોને લોન આપો, વગર વ્યાજની લોન આપો. આવું ક્યારેય થયું નથી. વગર વ્યાજની લોન તો દૂરની વાત છે, યુવાનોને લોન સુદ્ધા અપાઈ નથી. મોદી સાહેબે બીજું કામ કર્યું. બેંકોએ કહ્યું કે મોદીજી તમે કહો છો અમને લોન આપો, સારી વાત છે, વગર વ્યાજની આપો એ પણ સારી વાત છે, પણ એનો જામીન કોણ થશે? કારણ કે આ યુવાનો પાસે એવી કોઈ મિલકત નહોતી કે જામીન આપી શકે. ત્યારે મોદી સાહેબે કહ્યું હતું કે આ યુવાનોમાં મને ભરોસો છે, મારા દેશનો યુવાન
એ પ્રામાણિક છે, એ ખંતીલો છે, તમારા પૈસા હેલે નહીં જાય. અને મોદી સાહેબે કહ્યું આ દેશના યુવાનોનો જામીન હું નરેન્દ્ર મોદી પોતે છું. દુનિયાના ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન એમણે આ દિન સુધી એના દેશના યુવાનોની જામીન તરીકે ક્યારેય જવાબદારી લીધી નથી, ક્યારે એને વિશ્વાસ કર્યો નથી. મોદી સાહેબે આ દેશના યુવાનોમાં વિશ્વાસ કર્યો. મોદી સાહેબે ખેડૂતો માટે સંકલ્પ કર્યો. આ દિન સુધીમાં કોઈ યોજના ખેડૂતો માટે બની નહોતી. ખેડૂતને અન્નદાતા કહેતા હતા, ખેડૂતને જગતનો તાત કહેતા હતા, પણ એ બિચારો હતો નાની અમથી મદદ માટે પણ એને નાયબ મામલતદાર જેવા અધિકારીને અરજી કરવી પડે કે સાહેબ શ્રી મને આ મદદ કરો, મારી આ તકલીફ છે. એને આવી અરજી કરીને યાચક તરીકે જવું પડે. મોદી સાહેબે કીધું કે જે અન્નદાતા હોય, જે જગતનો તાત હોય, એ લાચાર નહીં હોય. અને મોદી સાહેબે એમના માટે સ્કીમ બનાવી. દર વર્ષે 2,000ના 3 ટુકડામાં 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા જમા કર્યા. જેના નામ પર 7/12 હતી, એને કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં, સીધા એના ખાતામાં પૈસા આપવાનું શરૂ કર્યું. ખેડૂતોની આવક બમણી થાય એના માટે એના ઉપજના ભાવ પણ બાંધ્યા કે જેને પોષણક્ષમ હોય, એમાં જેને પ્રોફિટ થાય એ પ્રકારના ભાવ પણ મોદી સાહેબે અપાવ્યા. અને આવનારા દિવસોમાં આ ખેડૂતોની આવક બમણી થાય એના માટે પણ મોદી સાહેબ પ્રયત્ન કરી રહ્યા છે. મોદી સાહેબે ચોથો સંકલ્પ કર્યો છે ગરીબો માટે. આપણે માનતા હોઈએ છીએ કે ગરીબ તો આદિવાસી બિચારા ભાઈ બહેન હોય, આપણે માનીએ છીએ કે ગરીબ તો દલિત ભાઈ બહેનો હોય, પણ કોઈ બ્રહ્મ સમાજનો પણ હોઈ શકે, કોઈ ઉજળિયાત પણ હોઈ શકે, દરેક જન ગરીબ હોઈ શકે. સમાજમાં જ્ઞાતિના આધારે ગરીબી નથી જોવાતી, પરંતુ એ મધ્યમ વર્ગના વ્યક્તિ કે ઉજળિયાત હોય એને કોઈ લાભ મળતા નહોતા. મોદી સાહેબે કહ્યું કે આ ગરીબના, આ દેશના તમામ ગરીબો માટેની યોજનાઓનો લાભ એને મળે, એ ગરીબી રેખામાંથી બહાર આવે એના માટે સંકલ્પ કર્યો. છેલ્લા 10 વર્ષની અંદર મોદી સાહેબે ગુજરાતના અને દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાં વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા. વિકસિત અને સમૃદ્ધ દેશોના નેતાઓ પણ કહે છે કે આ મોદી જ કરી શકે. એમના સમૃદ્ધ દેશોમાં પણ 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવી શક્યા નથી. આતંકવાદ આવતી દેશને મુક્ત કર્યો. લોકોની કલ્પના હતી કે રામ મંદિર બને, પણ રામ મંદિર માટે 400 વર્ષથી લડાઈ ચાલતી હતી, યુદ્ધો ચાલતા હતા, 2 સમાજોની વચ્ચે ટકરાવ થતો હતો. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો, પણ મોદી સાહેબે કામ શરૂ નહીં કર્યું. એમણે બધા સમાજના આગેવાનોને, ધર્મગુરુઓને બોલાવ્યા. એમણે કહ્યું કે આ દેશના લોકોની ઈચ્છા છે કે અહીં રામ મંદિર બનવું જોઈએ, કોઈની લાગણીને ઠેસ નહીં પહોંચવી જોઈએ. આવો આપણે સાથે મળીને આ મંદિરનું નિર્માણ કરીએ. એમના આહવાનને ખૂબ સારો પ્રત્યુત્તર મળ્યો અને એના કારણે આજે આપણે જોયું હશે કે એક કાકડી ચાલા વગર મંદિરનું નિર્માણ થયું. તમામ ધર્મના લોકો એમનો સપોર્ટ મળ્યો. બધાએ સપોર્ટ કરવાને કારણે અને ઘણા બધા લોકો, અલગ અલગ ધર્મના લોકો પણ એ મંદિરમાં દર્શનાર્થે ગયા. હિન્દુ લોકોને તો લાગતું જ હોય છે, પણ દરેક ધર્મના લોકો જ્યારે એક સાથે જોડાય, એકબીજાના ધર્મની ભાવના સમજે અને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન ના કરે, ત્યારે દેશમાં શાંતિ સ્થપાય છે. એ શાંતિના આધારે વિકાસ થતો હોય છે અને વિકાસના ફળ એ દરેકને મળતા હોય છે. દરેકના મનમાં એક સુરક્ષાની ભાવના પણ હોય છે. આ દરેક વાત મોદી સાહેબે આજે સાબિત કરીને આપી છે કે આ દેશ વિવિધતાની સાથે એક છે. અને એ દુનિયાએ પણ જોયું છે કે રામ મંદિરના નિર્માણમાં તમામ સમાજના લોકોએ એમાં સહકાર આપ્યો છે. મોદી સાહેબે આતંકવાદીઓનો ખાત્મો કર્યો. આતંકવાદીઓ આવીને ગમે ત્યાં બોમ્બ ફોડતા હતા, નિર્દોષ લોકોને મારતા હતા.
એમને વણી વણીને ઠાર કર્યા. દેશમાં શાંતિ સ્થાપવાનો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો. આજે કાશ્મીરના લોકો 370ની કલમ હટાવ્યા પછી ખુશ છે. આજે મોદી સાહેબ ત્યાં જે દાલ સરોવર છે એની અંદર આજે એમણે મુલાકાત લીધી અને ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભાઈ બહેનો પણ મોદી સાહેબનું સ્વાગત કર્યું હર્ષ ઉલ્લાસ સાથે. એમને પણ આ દાલ સરોવરમાં પોતાની હોડીઓ ફેરવી છે. એમને પણ કામ કરવું છે, એમને પણ શાંતિ જોઈએ છે, એમને પણ વિકાસ જોઈએ છે અને એની ચિંતા જો કોઈએ કરી તો નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. આજે જ એ આપણે કાશ્મીરની અંદર મોદી સાહેબને જે સમર્થન મળ્યું છે એ આજે દેશ અને દુનિયાએ જોયું છે. મિત્રો, મારે આપ સૌને એટલું જ કહેવું છે કે આવો આપણે સાથે મળીને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ. મોદી સાહેબના હાથ મજબૂત કરીને આપણે સુરતને, ગુજરાતને અને દેશને મજબૂત કરીએ. એના વિકાસના મીઠા પરિણામો આપણને સૌના ભાગમાં આવે. કોઈ ભેદભાવ વગર બધાને મળે. આપણા આવનારી પેઢી પણ એના લાભાર્થી બને. આપણી આવનારી પેઢી પણ સુરક્ષિત બને. કોઈ ભેદભાવ ના બને એના માટેના પ્રયત્ન આપણે કરવાનો છે. આજે સૌ ઈચ્છે છે કે મોદી સાહેબ હેટ્રિક કરે. મોદી સાહેબ હેટ્રિક તો કરવાના છે, પરંતુ ઐતિહાસિક હેટ્રિક થાય એના માટે આપણે બધાએ સંકલ્પ કરવો જોઈએ. હું આજે આખા ગુજરાતમાં ફરું છું. જે રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે એ જોતા મને વિશ્વાસ છે કે ત્રીજી વાર ગુજરાતની અંદર 26માંથી 26 સીટ જીતીને આપણે હેટ્રિક તો કરવાના જ છે, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવા માટેનો આપણો સફળ પ્રયત્ન પણ થવાનો છે. મારે આપ સૌને પણ કહેવું છે કે મોદી સાહેબે કહ્યું છે કે ફિર એક બાર મોદી સરકાર. શું કહ્યું છે? ફિર એક બાર અને અબકી બાર. મોદી સાહેબે આ દેશના લોકો ઉપર વિશ્વાસ કરીને આ સૂત્ર આપ્યું છે કે ફિર એક બાર મોદી સરકાર, અબકી બાર 400 પાર. આપણે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે કામે લાગીએ એવી આપને અભ્યર્થના આપની પાસે હું અપેક્ષા રાખું છું. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. શ્રી રામ. ધન્યવાદ. તળુના હલો 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 આ બધાને જોડીએ જ છે આપણે. હલો હલો બધાનું સ્વાગત કરીએ છીએ આપણે. હલો 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 ચાલ બોલવામાં ના હલો 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 જેના તાળના ગગરાથી આપણે માન્ય અધ્યક્ષને આપણે ખૂબ આભાર વ્યક્ત અને આવો આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આંખોમાં ઉમરકો છે ને હૈયામાં ખુશાલી છે. આંખોમાં ઉમરકો છે, હૈયામાં ખુશાલી છે. આજના દિવસની વાત નિયારી છે. આવ્યા છો આપનો લાગે છે એવું. આજે જ હોળી અને આજે જ દિવાળી છે. આજે જ હોળી અને આજે જ દિવાળી છે. આવો આ ભારતીય જનતા પાર્ટીના આ ગૃહની અંદર પ્રવેશ કરનાર મહાનુભાવોને આપણે વિનંતી કરીશું. આવો સૌપ્રથમ તાવીના ગગરાથી વિનંતી કરીએ ગિરીશભાઈ ચંદુભાઈ પટેલ કે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને સમગ્ર કોળી સમાજના અગ્રણી માજી કોર્પોરેટર અને જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ગિરીશ તરીકે કામ કર્યું છે. 1999 થી 2000 સુધી ભાજપમાં જ હતા. ફરી પાછા એમનો ભાજપમાં હાર્દિક તાળીના ગગડાટથી આપણે એમનું સ્વાગત કરે છે સમગ્ર કોળી સમાજ દ્વારા. તેઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ખેસ પહેરીને તેઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આવો ત્યારબાદ વિનંતી કરીએ રામુભાઈ આહિર કે જે સમગ્ર આહિર સમાજના અગ્રણી છે, જેના ધારાસભ્ય સાથે જેમણે ખૂબ સુંદર કામ કર્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના સમગ્ર આહિર સમાજના આગેવાન છે એવા રામુભાઈ આહિરને જોરદાર તાળીના ગગડાટથી આવો આપણે વિનંતી કરીએ કે તેઓ સીધા ભાજપનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ મેળવશો. તાળીના ગગડાટથી આવો એમનું પણ આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવો વિનંતી કરીએ નિશિતભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી, જે 2 શાળાના સંચાલક છે અને ખૂબ સામાજિક ક્ષેત્રે આગળ છે, શિક્ષણમાં જેઓ ખૂબ આગળ છે, એઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને આ ભાજપના આ મોદીજીના પરિવારની અંદર સામેલ થઈ રહ્યા છે. જોરદાર તાળીના ગગડાટથી આવો નિશિતભાઈ પટેલનું પણ આપણે ભવ્યથી ભવ્ય સ્વાગત કરીએ. હવે વિનંતી કરીએ ડોક્ટર પિયુષભાઈ પટેલ. ડોક્ટર પિયુષભાઈ પટેલ આ જો ડોક્ટર આજે કોઈ જ્ઞાત જાત ભેદભાવ વિના તેઓ આજે દરેક ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે. ડોક્ટર પિયુષભાઈ પટેલ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને કામ કર્યા. અસ્તિત્વ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન છે, તેઓ જોડાઈ રહ્યા છે. આવો વિનંતી કરીએ મુકેશભાઈ પટેલ. મુકેશભાઈ પટેલને વિનંતી કરીશું કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના મોદીના પરિવારના આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો મિત્રો જોરદાર તાળીના ગગડાટથી દરેક
મારો આપણે ભારતીય જનતા આપણા પરિવારમાં હાર્દિક સ્વાગત કરીએ. આવો વિનંતી કરો ડોક્ટર અનિમેશભાઈ પટેલ ભારત